જય શ્રી કૃષ્ણ. અત્યારે બધા કોલેજના સ્ટુડન્ટોને યુનિવર્સિટી એક્ઝામ નજીક છે. એના માટે હું વિડીયો બનાવી રહી છું, જેમાં હવે થોડાક જ દિવસો બાકી હોય તો તેમને કેવી રીતે વાંચવું. તો હવે તમે લાંબી તૈયારી તો નહીં કરી શકો, પણ ટૂંકમાં હું સમજાવું એ રીતે કરજો તો તમારે પાસ થઈ જવાશે. જેવી રીતે કે અહીંયા પ્રશ્ન છે કે માનસિક રોગોના કારણોમાં જૈવિક કારણો સમજાવો. તો આ પ્રશ્નમાં તમારે પ્રસ્તાવના થોડી ઘણી વાંચી લેવાની, એમાં જે મુખ્ય પોઈન્ટ હોય તે યાદ રાખી લેવાના. અને પછી આ પ્રશ્નમાં જૈવિક કારણો પૂછ્યા છે, તો જૈવિક કારણોને તમે આ રીતે હું બતાવું ચોપડામાં લખી દેવાના. અને આ ફક્ત મુદ્દા જ તૈયાર કરી લેવાના, બીજું કંઈ નહીં કરવાનું. તમારે આ મુદ્દા છે એ પરફેક્ટ આવડવા જોઈએ. અને જો બને તો જે ચોપડી હોય તેમાંથી કોટેશન કાઢી લેવાનું અને મુદ્દા પરફેક્ટ કરવાના. બીજું કંઈ વાંચો નહીં તો ચાલશે, મુદ્દા આવડવા જોઈએ. પહેલાં તમે જ્યારે લખવાનું ચાલુ કરો ત્યારે કોટેશન લખવાનું, કોટેશન લખીને પ્રસ્તાવના લખીને જે પ્રશ્ન પૂછ્યો હોય તેના મુદ્દા આ રીતે પુરવણીમાં પણ લખી દેવાના, જેના કારણે માર્ક્સ સારા આવશે. અને પછી મુદ્દા વિશે સમજાવવાનું. એ મુદ્દા વિશે તમારે એ રીતે સમજાવવાનું કે આ મુદ્દો શું કહેવા માગે છે. મગજની રચના અને કાર્યમાં ગડબડી, તો જેમાં મગજ વિશે કંઈક લખવાનું. પછી ન્યુરોટ્રાન્સમીટર અને રાસાયણિક સંતુલન. ન્યુરોટ્રાન્સમીટર એટલે કે આપણા મગજમાં જે ન્યુરોટ્રાન્સમીટર હોય કે શાના કારણે બદલાઈ જાય, એ રીતે આ મુદ્દાને સમજાવવા. પરંતુ તમારે એક્ઝામમાં મુદ્દા તો તમારે પરફેક્ટ લખવા જ પડશે. જો મુદ્દા નહીં આવડતા હોય તો પછી આગળ કંઈ જ નહીં થાય. મુદ્દાને સમજાવીને છેલ્લે સમાપન કરી દેવાનું. સમાપનમાં ઉપર તમે જે લખ્યું એ જ લખવાનું કે ઉપરોક્ત પ્રશ્નમાં આપણે જૈવિક કારણોની વિગતે સમજૂતી મેળવી, જેમાં જૈવિક કારણોમાં મુદ્દાઓ લખ્યા એ રીતે. મુદ્દા તો તમારે પરફેક્ટ તૈયાર કરવાના જ. અહીં બીજો પ્રશ્ન છે કે માનસિક રોગોના કારણોમાં મનોવૈજ્ઞાનિક કારણો સમજાવો. તો પહેલાં પ્રસ્તાવના અને પછી આ જે મુદ્દા છે એ મુદ્દા તૈયાર કરી લેવા. એ મુદ્દા એવી રીતે તો કે આ ચોપડામાં પહેલાં લખી દેવાના, એના કારણથી તૈયાર કરવાની સરળતા રહે. અને પછી એ મુદ્દા વિશે જો તમે બુકમાં ના વાંચો તો પછી મુદ્દા વિશે થોડું ઘણું લખી શકાય. આપણે 12 ધોરણ ભણીને આવ્યા છીએ, તો કોલેજના સ્ટુડન્ટ આટલું તો સમજી શકે. ફક્ત તમે મુદ્દા તૈયાર કરી લો અને મુદ્દા પરફેક્ટ આવડવા જોઈએ. જે આઈએમપી પ્રશ્નો હોય એના મુદ્દા પરફેક્ટ કરી લેવાના. અને મુદ્દા જેમ બને એમ વધારે લખવા. જો મુદ્દા વધારે હશે તો તમારે પેજ વધારે ભરાશે. અને જો તમારે 12 થી 13 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે 6 થી 7 પેજ ભરવાના રહેશે. અને જો 10 માર્ક્સનો પ્રશ્ન હોય તો 5 પેજ તો મિનિમમ ભરવા પડશે, તો જ માર્ક્સ આવશે ને પાસ થવાશે. પહેલાં મુદ્દા આ રીતે લખીને તૈયાર કરી લેવા અને પછી મુદ્દા વિશે આ રીતે સમજાવવું. મેં પણ પરીક્ષા આપી, જેમાં હું આ જ રીતે તૈયારી કરી છે. અંદરનું તો હું તૈયાર કરતી જ હતી, પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે કોઈ ઓપ્શન ન હોય ત્યારે મુદ્દા લખવા જરૂરી બને છે. આ રીતે પહેલાં પ્રશ્ન જે પૂછાયો હોય તો કોટેશન લખવાનું, કંઈ પણ એના જે પ્રશ્ન હોય એના લખતું, પછી પ્રસ્તાવના, પછી પ્રશ્નની વિગતે સમજૂતી, પછી જે મુદ્દા હોય માનસિક સ્વાસ્થ્યને ચળવળનું વિશ્લેષણ. તો આ રીતે મુદ્દા લખી અને પછી છેલ્લે સમાપન. આ મુદ્દા જે પ્રસ્તાવના લખી એના પછી લખી દેવાના આ રીતે, અને પછી તેને સમજાવવાના. અને મુદ્દા તો પરફેક્ટ તૈયાર કરી જ લેવાના, જે પ્રશ્ન આઈએમપી હોય એમના.